હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કાલ તો અમે રાતે ગયા હતા રાજકોટના રોયલ મેળામાં. જો અમારો આ ભાઈ જો આને જોઈને ડરી ગયો, તો પછી તો મેં તો એન્ટ્રી પાડી દીધી. જો ફોટા બોટા હોય, સેલ્ફી બહુ મસ્ત હોય છે. પછી તો આ પાણીનો પછી તો જે બાળકોને ગમતું એવું થઈ ગયું. પણ અમે તો પહેલાં મેં કીધું મેળામાં જઈ આવીએ. મેળામાં આવીને પછી મેં કીધું જાસ્તા તો આ જો ટેન્ટ હાઉસ જેવું ઘર આવી ગયું. પછી આ તો અંદર એન્ટ્રી મારી રીતે તો સીધા કૃષ્ણ ભગવાન દેખાય ગયા. એના દર્શન કરી લીધા. પછી અહીંયા સેલ્ફી પોઈન્ટ જેવું જ બધું છે. જો આ ચાંદો છે, એવી રીતે બધું ગોઠવેલું છે. બધા સેલ્ફી બધી પાડતા હતા. હું તો વિડીયો ઉતારવામાં બહુ મસ્ત હતી. તમે પણ ન ગયા હોય ને તો જઈ આવજો, બહુ મસ્ત જગ્યા. પછી જો થઈ ગઈ જિંદગીમાં પહેલી વાર જલપરી જોઈ, અને જલપરીને જોઈને હા પાણીમાં કેવી રીતે રહેતી હશે, અને બધા એની સાથે ફોટાને બધું પડાવતા હતા. આપણે તો એને તો જોઈને જ એન્જોય કર્યો. પછી તમારી મીરાને શ્લોક કંઈ કે આપણે તો જોવું જ છે. જો શ્લોક અમારો એવો ભાગ્યો ઓહો હો. પછી તો આવી ગઈ છોકરીઓને સૌથી મસ્ત ખરીદી. આ જો આ છોકરો કેટલું ગોળ ગોળ કરે, ગોળ ગોળ કરતું તો મને ચક્કર આવવા લાગ્યા. અને લાસ્ટમાં અમે ગયા પછી તો ફેવરિટ જગ્યાએ પાણી માટે. હું તો એને મેળામાં પાણી માટે જ આવી હતી. તમે જુઓ ને તો બહુ મસ્ત છે. ઉપરથી એકદમ આમ ધોધ જેવું પડે છે, અને મ્યુઝિક પણ ચાલુ છે. પણ આમાં પાણીનો અવાજ આવે છે ને, એટલે તમને મ્યુઝિક નહીં સંભળાય, એટલે મેં એને મ્યુટ કરી દીધું. અમારા મીરાબાઈ બહુ બીતા હતા. હું મને તો ચક્કર આવવા માંડે. જેમ જેમ ઉપર જાય ને એમ તો બહુ જ ચક્કર આવતા હતા. એટલા ચક્કર આવતા હતા ને હું તો ત્યાં માન પહોંચી કે મને એમ લાગે હું પડી જ જઈશ. પછી મને તો એમ થયું કે 2-3 ધુબાકા હું મારી લઉં, પણ 2-3 ધુબાકા હું ન મારી શકી, કેમ કે કપડાં પલળી જાય, પછી ગાડીમાં બેસવું હોય. પછી તો જો અમે તો થોડીક ઘણા ફોટા બોટા પાડ્યા. અને જો આમ ઉપરની સાઈડ મારી બેનને કહેતી હતી તું લઈ વ્યૂ બહુ મસ્ત આવે છે. પછી મારી બેને ઉપરની સાઈડનો વ્યૂ લીધો. પછી અમે શ્લોકને બોલાવતા હતા. શ્લોક તો આવતો જ નહોતો. પછી અમે ને ઉપર જવાની ટ્રાય કરી. ત્યાં એક બેબી હતી ને, બહુ મસ્ત નાતી હતી, પણ અમારી મીરા તો બીતી હતી, તો નાય જ નહીં. પછી તો એવા અમને ચક્કર આવે, મને એવા ચક્કર આવે, મેં એમથી હું તો અહીંયા હમણાં પડી જ જઈશ, પણ પડી નહીં, બચી ગઈ. થોડીક આગળ જવાની ટ્રાય કરી હતી, પણ પાણી બહુ મસ્ત છે. તમે રોયલ મેળામાં જરૂર આવજો. આમ જો એટલું મસ્ત છે. આને લીધે જ રોયલ મેળાનું બહુ મસ્ત ઉઠાવ આવ્યો છે. બાકી એન્ટ્રી જોરદાર છે. આની જ એન્ટ્રી જોરદાર છે. એમ થાય કે અહીંયા જ બેઠા રહી. પછી તો મીરાને લઈને નીચે ઉતરતી હતી, તો મને બીક લાગતી હતી. જો કેવી રીતે ડગલા માંડું, અને પડી જાત ને તો મને એમ થાય કે હમણાં એ ગઈ કે, પણ હું ગઈ નહીં. મારી રીતે મેં સંભાળી લીધી. લોકો, તમને મેળામાં જવું ગમે છે કે નહીં? જો તમે રાજકોટના હોય તો રાજકોટના મેળામાં જરૂર આવજો. રોયલ અમારી પછી મીરાબાઈ જો છેલ્લે પૂરો થવાયો પછી તો અમે તો જવા માટે તૈયારી કરી લીધી. અમે તો એ નીકળી ગયા. અહીંયા થોડાક રાસ્તા રમતા હતા, તો થોડીક વાર રમી લીધું. પછી જો આ ટેન્ટ હાઉસમાં છોકરાઓને રમવાનું હતું. છોકરાઓ ત્યાં ટેન્ટ હાઉસમાં